તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરીએ। વિસાવદર વિધાનસભાની યોજાયેલી ચૂંટણીમાં 2 બૂથ પર ફરી એક વખત મતદાન થશે। 2 જેટલા બૂથ પર મતદાન ફરીવાર થશે। ભેસાણ તાલુકાના નવા વાઘણિયા 111 નંબર બૂથ અને માલીડાના 86 નંબરના બૂથ પર ફરીથી મતદાન યોજાશે। આવતીકાલે સવારે ફરી એકવાર જે મતદાન પ્રક્રિયા છે તે શરૂ થવાની છે। બોગસ મતદાનને લઈ અને બબાલ થઈ હોવાથી આ મતદાન યોજાવા જઈ રહ્યું છે। આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો। પ્રિસાઇડિંગ ઓફિસરે સમગ્ર મામલે આરઓને રિપોર્ટ સોંપ્યો હોવાની વાત સામે આવી છે। તો વિસાવદર વિધાનસભાની યોજાયેલી પેટા ચૂંટણીમાં 2 બૂથ પર આવતીકાલે ફરી એકવાર મતદાન થવાનું છે। કયા બૂથ? તો ભેસાણ તાલુકાના નવા વઘાણિયાના 111 નંબરનું બૂથ, તો સાથે માલીડાના 86 નંબરના બૂથ પર આવતીકાલે ફરી એકવાર સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। બોગસ મતદાનના કારણે જે બબાલ થઈ હતી અને તેને લઈને આખો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો, ત્યારે આવતીકાલે સવારે 2 મતદાન બૂથો પર મતદાન ફરી યોજાશે।